ફ્રેન્ડ કે વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો પહેલાં તો બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, તમને આગળ ટાઇટલ અને આપણું ઓલું થોડી ક્લિપ જોઈને એટલે ખબર તો પડી ગઈ છે. આપણે આજે છે વાળીએ આખી ડુંગળીનું ચા. તો મિત્રો, આપણે જવાનું છે આખી ડુંગળીનું ચા ખાવા મારા બ્લોગ. તો મિત્રો, અમારે અક્ષયભાઈ આવી ગયા છે તેલની સામગ્રી લઈને. તો અક્ષયભાઈ, આ શું પ્રોગ્રામ હાલવાનો છે? આખી ડુંગળી. ઓહ માય ગોડ, ત્યાં આખી ડુંગળી એમ ને? ઓ મિત્રો, આજે છે આખી ડુંગળીનો પ્રોગ્રામ. મિત્રો, આજે અમારે આખી ડુંગળી બનાવશે. આખી ડુંગળીનું શાક છે. તો મિત્રો, હવે બનાવેલો વિડીયોમાં આપણે આજે આખી ડુંગળીનું શાક છે વાળીએ ને ખાવા જવાનું છે. અમારે અક્ષયભાઈ લઈને આવ્યા છીએ સામગ્રી ને અહીંયા થોડીક આખી ડુંગળીનું થોડુંક માલ જે ઘટતો એ લે છે. હવે અમારી દુકાન વધારવાનું ટાણું થઈ ગયું છે. આજે છે આખી ડુંગળીનું ચા. હેલો તૈયાર ફ્રેન્ડ, અમે રગાની ગાડી રગાભાઈ હાકી રહ્યા છે ને અમારે ગામની નદી આવી ગઈ છે. તો મિત્રો, કાલે જ અમારે છે ને અહીંયા પાણી આવી ગયું તો આ પુલ દેખાય ને પુલની માથેથી જતો હતો. આજ તો ધીમું પડી ગયું છે અંદર. આપણી પાસે પાછો ફોન બહુ હેવી નથી એટલે કઈ દેખાય નહીં જાજુ. મોટાભાઈ, કાલ પાછો અહીં દીપડો આવ્યો હતો. હા, અમારે ગામમાં એક દીપડો આવ્યો હતો કાલ રાતે. એ એક વાસડું ને લઈને વયો ગયો છે મિત્રો. તો ભગવાનને પ્રાર્થના કરવાની છે, આપણને કઈ હવે અત્યારે વાડીઓ વિસ્તારમાં જ આવી જવી. મિત્રો, અમારે વરસાદનો ગાવરી ગયા છે. લાકડા ને બાકડા અમારે રગાભાઈને પાછા કાકા કરી રહ્યા છે તાપ. તોય પણ હળગતું નથી ને અમારે રગાભાઈ જો ઇમોજી કેવી કરે. તમારે પીણુભાઈ જો ગલપ લઈને રમે છે સીડ્યા છે. હું વિડીયો ઉતારું છું. હવે થઈ ગઈ છે ધીમે ધીમે આગ. લાગતું નથી જગે એવું. આ રગાભાઈ એટલે જ દાંત કાઢે છે. આ તો અમારે પિયુષભાઈના કાપવાનું કામ શરૂ છે ડુંગળી બુંગળી. હવે આગળ લાગવું એવું લાગે છે થાહે. તો અમારે અક્ષયભાઈ જો ગલપ લઈને બેઠા છે. જાણે તો ગલપ પકડી રાખે ને એને એમ થાય તો કેમ ભૂત હા લે અક્ષયભાઈ ગલપ ચડાવ્યો માથા ઉગે. હાલો, તો અમારે આ ડુંગળી આવી ગઈ છે ને અમારે પિયુષભાઈ કાપવાનું શરૂ ફોલી રહ્યા છે. અમારે પિયુષભાઈ ડુંગળી ફોલી રહ્યા છે. ગોટીભાઈ અમારે ગલપ લઈને આટા મારી રહ્યા છે. વાહ વાહ, ફોલાઈ ગઈ છે. તાળીયું પાડો. નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા મિની વ્લોગ ની અંદર. મિની તો નથી પણ આ મોટો વ્લોગ છે. બહુ ઝાઝુ બનાવે છે અહીંયા સાવડા. કઈ બાજુ છે એ નથી સમજાતું મને. પવન ક્યાં છે? આ ગોટુભાઈ ને અમારા પરેશભાઈ આવી ગયા છે પાર્ટીમાં. અમારે પિયુષભાઈ કટિંગ કરી રહ્યા છે. ટમેટા છે, મરચાં છે, ડુંગળી છે, લીંબુ ને આને શું કહેવાય કોથમરી. આપણે નહોતું કહેવાનું, કોમેન્ટ કરાવવાની હતી. એ તો મને ખબર પડે કોથમરી છે. આ શું લેવા? આ શું છે? વઘાણી છે. તડાકા ને ભડાકા કરે એવું મરસ્યું. આ છે દાણા જીરું, પાવડર જીરું. આ દાણા જીરું. એમાં છે મીઠું. આને કહેવાય લીંબુ. રાય એમાંથી નીકળી તો નથી. બસ ટાંકી દેવું છે સાવડા ઘડીક માં. રસગુલ્લા જેમ જ ખાવાનું છે. તેલ એ ગઢી નકરું એમાં
આરી ડુંગળી આવડી આ કે એ ન હોય એ ઓલી સુધારેલી ડુંગળી ક્યાં કઢવી હા નહીં એમાં ટમેટા છે ગ્રેવી કઈ છે ગ્રેવી કરેલી હતી હા નહીં નહીં ઓલું લાવો સવાણું ને એવું સાત ભવાની ઉભો થા દાણા જેવું છે હિંગ છે જો આ કલર હવે કઈ નાખતા બાગતા નહીં પાણી પાણી નાખું કલર ઉપરથી ખબર પડે શાક કેવું છે બહુ જાડું છે આ તો 2 કલાક તો બની જાય પણ પછી આપણને પછી હવે મૂંઢ ખબર ન કેમ બનાવવાનું છે હવે નાખું તો કાંઈ ડુંગળીનું શાક બની ગયું છે પૂરાભાઈ નું અમારા પાછા કઈ બનાવ્યું છે આખી ડુંગળીનું શાક હવે પાપડની સામગ્રી આલી રહી છે એટલે કે બે જાવલો પાપડ હાલો ભાઈ ગાયકા પાપડ હેકો આવ્યો તને આવડે હું તો હાલો આમાં તાજા ભવા આવ્યો ગાયકા પાપડ લેવો તું તો ફાઇનલી મિત્ર બની ગઈ છે આખી ડુંગળીનું ચાક તો મિત્રો હવે અમે બેસી ગયા છીએ બધા હવે જમવા તો મિત્રો જમવા પોગી જાઓ આખી ડુંગળી વાડી હોય તો કોમેન્ટ કરી દેજો વાડીની ખાવાની તો અલગ મોજ હોય અમારા અક્ષયભાઈ જો મંડા પીડ્યા છે આ અક્ષયભાઈની વાડીએ પાલટી છે મિત્રો અમારા બધા સાસ ને બાસ ને હવ ભાગ પડો અમારો પિયુષભાઈ જો કે મિત્રો આવી જાઓ હવે ખાઈ પી લેવી તો મિત્રો અમે આખી ડુંગળી જમી લેવી છે બધા ઝપટ કરવા માંડ્યા છે આપણે બાકી છે તો આપણે કરવા માંડ્યા તો મિત્રો અમે ઘર તરફ જતા હતા અમારા રગાભાઈને અમારા પાછા કગાય બે રેસ કરી તા તો અમારા રગાભાઈ તું મને એમ કે રગાભાઈને ધીમો પડો પણ રગાભાઈ તો ઘા કરી જ આવતા હતા ગોળી કાઢે જો આપણે કેવું લાગ્યું હતું તમને ડુંગળીનું શાક શાક પેલા તો લાગ્યું હતું કે ઘરે જઈને બટાકા ખાવા જોઈએ ને નહીં સારું બન્યું હતું પછી ભાઈ સાવડાનો હાથ હતો એટલે મજા આવી ગઈ તો ફ્રેન્ડ અમે પાલટી કરી નાખી છે આખી ડુંગળીની શાક ને બન્યું હતું 1 નંબર તો મિત્રો હવે અમારો બ્લોગ અહીંયા સમાપ્ત કરવી જોઈએ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરતા રહેજો ફોલો કરજો ભાઈ સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો રગાભાઈ